શું પરિસ્થિતિ છે આજની? એગ્રીઓસ સાથી 01 રિપોર્ટ સૌથી તાત્કાલિક ઝોન બી છે, ત્યાં સોઇલ મોઇશ્ચર પહેલાં 25% હતું અને ઇરિગેશન પછી 34% સુધી વધ્યું છે, પણ ટાર્ગેટ 35% છે. ઝોન બી માટે ઇરિગેશન એસ્કેલેશન અને ફંગલ ટ્રીટમેન્ટ રિવ્યૂ બંને માટે તમારી મંજૂરી બાકી છે. રોબોટ R1 અસાઇન છે અને પેટ્રોલ કરી રહ્યો છે. બેટરી 74% છે. કમ્યુનિકેશન અલર્ટ ડિલિવરી કોન્ફિગરેશનના અભાવને કારણે નિષ્ફળ ગઈ છે, એટલે મેન્યુઅલ રિવ્યૂ જરૂરી છે. ઓકે, અપ્રૂવ. બરાબર, મંજૂરી નોંધું છું અને હાલની સ્થિતિ સ્પષ્ટ રીતે જણાવું છું. ઠીક છે. તમે કયા વિષય પર શીખવું ઈચ્છો છો? સોઇલ મોઇશ્ચર ટાર્ગેટ્સ, ઇરિગેશન અપ્રુવલ પ્રોસેસ, ફંગલ ટ્રીટમેન્ટ સેફટી કે રોબોટ પેટ્રોલ વર્કફ્લો? જે જરૂરી હોય તે કહો, હું ટૂંકમાં સમજાવી દઈશ. બધા અપ્રુવલ્સ મેં આપી દીધા છે. નોટ ડાઉન કરો. બરાબર, તમારી વિનંતી નોંધાયેલી સ્થિતિમાં રાખવા માટે સ્થિતિ સ્પષ્ટ કરી દઉં. એગ્રીઓસ સાથી 01 બધા અપ્રુવલ્સ આપવા અંગે તમારી સૂચના નોંધાયેલી છે, પણ હું સિસ્ટમમાં અપ્રુવલ્સ ઓટો અપ્લાય થયા હોવા દાવો કરી શકતો નથી. ખાસ કરીને ફંગલ ટ્રીટમેન્ટ હાઈ રિસ્ક છે, એટલે મેદાનની પુષ્ટિ અને કમ્યુનિકેશન ચેનલ કોન્ફિગરેશન બંને જરૂરી છે. ઓકે, ઠીક છે, હું કરી દઈશ. સારું, ટૂંકમાં યાદ રાખો, ઝોન બી માટે પહેલો ફોકસ મોઇશ્ચર ટાર્ગેટ પર રાખો, પછી ફંગલ ટ્રીટમેન્ટ માટે ગ્રાઉન્ડ કોન્ફર્મેશન અને પછી કમ્યુનિકેશન સેટઅપ. અપ્રુવલ્સ કરી દીધા એવો હું સિસ્ટમ લેવલ પર વેરીફાઈ કરી શકતો નથી, તો જો કોઈ ચોક્કસ અપ્રુવલ આઈડી કે એક્શન કન્ફર્મ કરાવવો હોય તો મને કહો, હું તમને પગલું દર પગલું ચેકલિસ્ટ આપીશ. ચાલશે, થેન્ક યુ. આપનું સ્વાગત છે. કોઈ પણ વખતે ફિલ્ડ અપડેટ, અપ્રુવલ ચેકલિસ્ટ કે રોબોટ સ્ટેટસ જોઈએ તો કહો, હું તૈયાર છું. ઓકે.